જો તમે બિઝનેસ ઓનર્સ છો અને ઈચ્છો છો કે તમે ઓનલાઈન પર તમારો સ્ટોર છે બિલ્ડ કરો તો વિડીયોઝમાં કમ્પ્લીટ તમને આન્સર મળી જશે. સ્ટેપ બાય સ્ટેપ તમને ગાઈડન્સ આપીશ. નમસ્કાર મિત્રો, હું છું અમિત ડોબરિયા અને અહીંયા તમારી સાથે શેર કરીશ કેવી રીતે તમે એક ઈ કોમર્સ સ્ટોર છે એ બિલ્ડ કરી શકો છો. સિમ્પલ ટર્મ્સમાં તો જોઈએ છે લાઈવ આપણે ડેશબોર્ડ પર. સો અહીંયા આપણે ડેશબોર્ડ પર છીએ. આપણે ટોટલ 6 સ્ટેપ્સમાં પ્રોસેસ જોવાના છીએ ઓલ ઓવર. સો અહીંયા ફર્સ્ટ સ્ટેપ પર આપણે જોઈશું ચૂઝ અ પ્લેટફોર્મ. કયું પ્લેટફોર્મ છે તમારા માટે બેટર છે અને કયા બિઝનેસમાં કયા માટે સુટેબલ છે, કયું પ્લેટફોર્મ આપણે અહીંયા જોઈએ છે. તો ફર્સ્ટ છે શોપિફાઈ. જો તમે ઈ કોમર્સનો સ્ટોર બિલ્ડઅપ કરવા માગો છો, શોપિફાઈ ઇઝ ધ વન ઓફ ધ ગ્રેટ પ્લેટફોર્મ રાઇટ નાઉ. શોપિફાઈ છે તો એમાં CDN સર્વર છે, જેથી કરીને મલ્ટિપલ જગ્યાએ પર આપણી જે વેબસાઇટ છે એની કોપીઝ અવેલેબલ છે. એના સર્વર એ લોકો જે રેન્ટ પર લે છે એના પર, જેથી કરીને જ્યારે પણ કોઈ કસ્ટમર છે ઇન્ક્વાયરી કરે છે, તમારી વેબસાઇટ ઓપન કરે છે ગૂગલ પર યા પર કોઈ પણ સર્ચ એન્જિન પર, તો ફટાફટ વેબસાઇટ છે ઓપન થઈ જાય છે. તો આપણે CDN સર્વરનો બેટર આપણને રિસ્પોન્સ મળે છે. શોપિફાઈ છે તો લાઈવ અત્યારે હાલમાં ₹20 પર મંથ એનો ચાર્જ છે 3 મંથ માટે. નેક્સ્ટ પછી એનો જે ચાર્જ છે રેગ્યુલર ₹2000 પર મંથ એ છે. યરલી પ્લાન પણ એક સુપર, એમાં તમને 2 મંથ એક્સ્ટ્રા મળે છે. તો અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, આપી દઈશ. તમે ફ્રી સ્ટોર છે ક્રિએટ કરી શકો છો. સો નેક્સ્ટ છે અહીંયા WooCommerce. તો WooCommerce તમે જો સ્ટેટિક વેબસાઇટ ઉપર જવા માગતા હોય, WooCommerce ઇઝ ધ બેસ્ટ ઓપ્શન હિયર. મેજેન્ટો છે અને બિગ કોમર્સ છે. તો મલ્ટિપલ ટાઈપના પ્લેટફોર્મ છે ઈ કોમર્સ માટે. શોપિફાઈ ઇઝ અ ગ્રેટ થિંગ્સ. સેકન્ડ અહીંયા આપણે જોઈએ છે સેકન્ડ નંબર પર ડોમેન એન્ડ હોસ્ટિંગ. તો અહીંયા આપણે જોઈએ છે ડોમેન એન્ડ હોસ્ટિંગ સેકન્ડ નંબર પર. તો ડોમેન છે બેઝિકલી તમારી જે કંપનીઝ છે એનું નેમ છે. નેમ છે મેમોરેબલ હોવું જોઈએ. ક્લાયન્ટ્સ છે એને ઇઝીલી મેમોરેબલ થઈ જાય, યાદ કરી શકે એ ટાઈપનું નેમ હોવું જોઈએ. રેન્ડમ થિંગ્સ તમે કોઈ પરચેસ કરો છો અને ડિફરન્ટ ટાઈપના એક્સટેન્શન પરચેસ કરો છો, લાઈક .store.live, તો એ પ્રકારના જે એક્સટેન્શન છે ક્લાયન્ટ્સને ઘણી વખત યાદ રહેતા નથી અને તમારી જે વેબસાઇટ છે એને મિસ આઉટ કરી જાય છે. સો ફર્સ્ટ ઓફ ઓલ છે મેમોરેબલ હોવું જોઈએ અને બ્રાન્ડ જે તમારી છે એને રિલેવન્ટ હોવું જોઈએ. જે પણ તમે બિઝનેસ કરતા એના રિલેવન્સી હોવું જોઈએ, જેથી કરીને ક્લાયન્ટ્સ છે ડોમેન નેમ વાંચતાની સાથે સમજી શકે. સો અહીંયા મલ્ટિપલ કંપનીઝ તમારી સાથે શેર કરું છું. આ બધી જ કંપની છે એ ડોમેન છે એ સેલ કરે છે. નેમચીપ છે, હોસ્ટિંગર છે, GoDaddy છે, બિગરોક છે અને બ્લુહોસ્ટ છે. કોઈ પણ વેબસાઇટ પરથી તમે છે ડોમેન પરચેસ કરી શકો છો. ઇઝીલી એને આપણે કનેક્શન કરી શકીએ છીએ શોપિફાઈ પર. અને જે ડોમેનનો ચાર્જ છે એપ્રોક્સ 100 ટુ મેક્ઝિમમ 2 લાખ 3 લાખ, એ મલ્ટિપલ ડિપેન્ડ ઓન જે તમારું ડોમેન છે એના નેમ ઉપર ડિપેન્ડેબલ રહે છે. સો મિનિમમ ચાર્જ છે એનો 100 પ્લસ છે GST. એન્ડ મલ્ટિપલ તમે જે પણ પ્રકારના ડોમેન પરચેસ કરવા માગતા કરી શકો છો. થર્ડ સ્ટેપમાં આપણે જોઈશું ડિઝાઇન એન્ડ સ્ટોર. સો કે થર્ડ સ્ટેપમાં આપણે જોઈ રહ્યા છીએ ડિઝાઇન એન્ડ સ્ટોર. તો કઈ ટાઈપની તમારી ડિઝાઇન હોવી જોઈએ, તમારો જે સ્ટોર છે, તમારી વેબસાઇટ છે એની કસ્ટમાઇઝેશન ઓપ્શન્સ એમાં મળી રહી છે આપણને શોપિફાઈમાં ઇઝીલી. અને શોપિફાઈનો એક ફ્રી પણ કોર્સિસ મેં રેકોર્ડ કરેલો છે, અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંકને શેર કરી દઈશ, જેથી કરીને તમે એ પણ જોઈ શકો છો અને ફ્રીમાં પણ તમે બિલ્ડ કરી શકશો સ્ટોર. યુઝર ફ્રેન્ડલી હોવી જોઈએ, જેથી કરીને ક્લાયન્ટ્સ છે કોઈ એને વધારે સર્ચિંગ ના કરવું પડે, પોતાના જે ઓપ્શન્સ છે ઇઝીલી મળી જવા જોઈએ. જે ક્લાયન્ટ્સ છે એને જેટલું ઇઝી બની શકે છે એટલો ઇઝી જો સ્ટોર આપણે ક્રિએટ કરીએ તો ઇઝીલી ઓર્ડર પણ કરી શકે છે. અધરવાઇઝ જો તમે કોમ્પ્લિકેટેડ કોઈ સ્ટોર ક્રિએટ કરો છો, 1 ક્લિક કરવા, પછી એને સેકન્ડ ક્લિક કરવી, થર્ડ ક્લિક છે, મલ્ટિપલ ટાઈપની જો ક્લિક્સ કરવાની ત્યાં પ્રોબેબિલિટી ઊભી થાય છે, તો ક્લાયન્ટ્સ છે એ ત્યાંથી ડ્રોપ કરી દે છે, એની જર્ની ત્યાંથી ડ્રોપ થઈ જાય છે. બિકોઝ ઓફ જે ક્લાયન્ટ્સ છે એની પાસે હાલમાં અત્યારે 21st સેન્ચુરી છે, તો એવરીબડી ઇઝ સો મચ ઓફ ઇન ધ રશ. સો ઇઝી હોવું જોઈએ. સ્ટેપ બાય સ્ટેપ 2-3 ક્લિક 4 ક્લિકમાં ઇનફ છે, ઓર્ડર છે ઇઝીલી થઈ જવું જોઈએ. તો અને તો જ જે આપણા યુઝર છે એ ઇઝીલી આપણામાં ઓર્ડર કરી શકે છે. ઓર્ગેનાઇઝિંગ પ્રોડક્ટ છે, કેટેગરી વાઇઝ તમારે પ્રોડક્ટ છે એને સેટ કરવાની છે. મેન્સ છે તો મેન્સની એમાં ડિપેન્ડ, શર્ટ છે, પેન્ટ્સ છે, એવરીથિંગ્સ છે, એ જે પણ છે એ બધું સેટ કરવાનું છે. વુમન છે તો એ વુમનની દરેક કેટેગરી સેટ કરવાની છે. ચિલ્ડ્રન છે તો એ ચિલ્ડ્રન્સમાં. એટલે ઇઝીલી જે ક્લાયન્ટ્સ છે આપણો એ પ્રોડક્ટ ફાઇન્ડ આઉટ કરી શકે છે. ફોર્થ સ્ટેપમાં આપણે જોઈએ છે સેટઅપ ઓફ પેમેન્ટ ગેટવે. તો પેમેન્ટ ગેટવે તમારે કેવી રીતે સેટઅપ કરવાનું છે, કયા પેમેન્ટ ગેટવે છે તમને હેલ્પફુલ થશે, અહીંયા આપણે જોઈએ છે. સો અત્યારે ફોનપે અવેલેબલ છે. ફોનપે પર તમે તમારું એકાઉન્ટ છે ક્રિએટ કરી શકો છો, ઇઝીલી ક્રિએટ થઈ જાય છે. પેયુ મની છે, રેઝરપેમાં થોડા રિસ્ટ્રિક્શન છે RBIના અત્યારે હાલમાં. અત્યારે જે વિડીયો રેકોર્ડ કરું છું 21st સેન્ચુરી 2023નો ટાઈમમાં,
સો અત્યારે થોડા રિસ્ટ્રિક્શન છે, જ્યારે પણ મે બી તમે ઇન ફ્યુચરમાં જોતા હોય ત્યારે ઓપન થઈ શકે છે. ઇન્સ્ટામોજો છે, પાયોનિયર છે, કેશ ફ્રી, પેટીએમ બિઝનેસ, સીસી એવન્યુ. અને જો તમે ઇન્ટરનેશનલ બિઝનેસ કરો છો, તમે કોઈ અધર કન્ટ્રીમાં સેલ આઉટ કરો છો, પેપાલ ઇઝ ધ બેસ્ટ થિંગ્સ. અને એમાં તમે પેમેન્ટ છે એ બનાવી શકો છો. દરેકની વેબસાઇટ્સ પર જઈ હાલમાં તમે ફોનપેનો યુઝ કરી શકો છો. સારું એવું પેમેન્ટ ગેટવે છે હાલમાં. 5th સ્ટેપમાં આપણે જોઈએ છીએ એસ્ટાબ્લિશ શિપિંગ એન્ડ ફુલફિલમેન્ટ પ્રોસેસ. તો જે તમારે ડિફરન્ટ કંપનીઝ છે આપણી કુરિયર કંપની સાથે ટાઈપ કરવું પડે છે. બિકોઝ ઓફ અહીંયા આપણે જે આપણો સ્ટોર છે પ્રાઇવેટ ક્રિએટ કરી રહ્યા છે, જેથી કરીને આપણે જે ડિફરન્ટ કંપનીઝ છે એનો આપણે હેલ્પથી કુરિયર છે સેન્ડ કરી શકીએ છીએ. આપણા કન્ઝ્યુમર શિપરોકેટ છે, બ્લુ ડાર્ટ છે, DHL છે, મલ્ટિપલ ટાઈપની કંપનીઝ છે. તમને ગૂગલ પર પણ તમે સર્ચ કરશો તો મલ્ટિપલ ટાઈપની કંપનીઝ છે મળી રહેશે. અહીંયા મેં તમને બેઝિક થોડા એક્ઝામ્પલ આપેલા, જેથી કરીને જો તમને કોઈ આઈડિયા ન હોય બેઝિક, તો અહીંયાથી તમને આઈડિયા આવી શકે. 6 સ્ટેપ્સમાં આપણે જોઈએ છીએ અહીંયા ઇમ્પ્લિમેન્ટ માર્કેટિંગ સ્ટ્રેટેજી. ધીસ ઇઝ ધ ગ્રેટ થિંગ્સ હિયર. માર્કેટિંગ સ્ટ્રેટેજીના જે આપણા મેઇન પોઈન્ટ વ્યૂ છે એના ઉપરથી આપણો બિઝનેસ છે તમને મેક્સિમમ ટુ મેક્સિમમ મળશે. સોશિયલ મીડિયા માર્કેટિંગ, સોશિયલ મીડિયા છે એમાં ફેસબુક એડ્સ છે, ઇન્સ્ટાગ્રામ એડ્સ છે, સ્નેપચેટ એડ્સ છે, ઇન્સ્ટાગ્રામ એડ્સ આપણે જોયેલી છે, અને પિન્ટરેસ્ટ છે. સો દરેક ડિફરન્ટ ટાઈપની જે બધી કંપનીઝ છે પોતાના પ્લેટફોર્મ છે અવેલેબલ. દરેક પ્લેટફોર્મ પર તમે એડ્સ છે રન કરી શકો છો. સ્નેપચેટમાં પણ રન કરી શકો છો. જો તમને ફેસબુક છે એ બેઝિક આવડતી હોય ફેસબુક પર, તો તમે દરેક પ્લેટફોર્મ પર ઇઝીલી કરી શકો છો. ગૂગલ પર પણ કરી શકો છો. ઈમેલ માર્કેટિંગ થ્રુ પણ આપણે કસ્ટમર છે એને એક્વાયર કરી શકીએ છીએ. મલ્ટિપલ ટાઈમ આપણે એને નર્ચર કરી અને પછી આપણે એને ઓફર વગેરે શેર કરી અને ઇન્ફોર્મેટિવ જે તમારી ટિપ્સ એન્ડ ટ્રિક્સ છે શેર કરી અને પછી આપણે કન્વર્ટ કરી શકીએ છીએ. અને સર્ચ એન્જિન માટે SEO છે હેલ્પફુલ થાય છે. સો આઈ હોપ તમે અહીંયાથી ક્લિયર છો. બેઝિક તમારો સ્ટોર કેવી રીતે ક્રિએટ કરી શકો છો, કઈ પ્રોડક્ટ્સની તમારે રિક્વાયરમેન્ટ રહેશે. જો તમે ઈ-કોમર્સ બિઝનેસ ઓનર્સ છો અને વધુ જાણવા માગો છો, તો અહીંયા તમને ડિસ્ક્રિપ્શનમાં હું નેક્સ્ટ મારો અપકમિંગ વેબિનાર છે એની લિંકને શેર કરું છું. ત્યાં તમારી સાથે 90 મિનિટ્સમાં કમ્પ્લીટ જે સેલ આઉટ લાવેલા છીએ અમે અમારી એજન્સી થ્રુ 3 મંથમાં માત્ર 90 ડેઝમાં 72 લાખ પ્લસનું તો કેવી રીતે લાવેલા છીએ. જો તમે જાણવા માગતા હોય તો તમે વેબિનારમાં આવી શકો છો. થેન્ક યુ સો મચ. હેવ અ ગ્રેટ ડે.